મળી રહ્યા છે કે જ્યાં લાતી પ્લોટ વિસ્તારમાં ઝડપાય અખાદ્ય હિંગ। બાતમીના આધારે ફૂડ વિભાગની નેન્સી ગૃહ ઉદ્યોગમાં તપાસના ધમધમાટ વચ્ચે અનેક બેદરકારી સામે આવી। ગંદકી વચ્ચે જ હિંગ બનાવવાનું રો મટીરિયલ રખાયાનો ખુલાસો। હિંગને આકર્ષક બનાવવા પ્રતિબંધિત કલરનો ઉપયોગ કરાતો હતો। હિંગમાં મોટા પાયે ચોખા, સ્ટાર્ચ, સિંદૂરી બીજના પાવડરની ભેળસેળ। ફૂડ વિભાગે 110 કિલો હિંગના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો। સ્વચ્છતા, યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે। સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ભેળસેળયુક્ત હિંગ તેવું આરોગ્ય અધિકારીએ કહ્યું। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લાતીપ્લોટ વિસ્તારમાં 110 કિલો જેટલો અખાદ્ય હિંગના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। મારી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી સર છે, તેની સાથે વાત કરીશું। સર, જે રીતે ઉનાળાની સિઝન ચાલુ થઈ છે, લોકો મસાલાની ખરીદી કરતા હોય છે, આજે ડ્રાઈવ કરવામાં આવી હતી, કયા પ્રકારની ડ્રાઈવ છે અને શું કહેશો આને લઈને? જી, ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની જે ફૂડ શાખા છે એના દ્વારા જે છે ગત સપ્તાહે અને હાલ કાર્યવાહી જે ચાલુ છે અનુસંધાને જોવા જઈએ તો મસાલા બજાર જેટલી પણ છે રાજકોટની તમામ જગ્યાથી હાલ જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ એક્ઝામિનેશન કર્યા બાદ સેમ્પલિંગની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવતી હતી। નાના મોવા મસાલા માર્કેટ જે છે ત્યાં અમને એક બાતમી મળી હતી કે ત્યાં જે હિંગ હતી એમને અતિશય કલરવાળી જણાતા અમે ત્યાંના પ્રોડક્શન યુનિટની માહિતી મેળવતા અમને લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ નેન્સી ગૃહ ઉદ્યોગ નામની જે એક પેઢી જે છે એમનું સરનામું મળેલ હતું। અમારી ટીમ દ્વારા તાત્કાલિક જે તે સ્થળ ઉપર પહોંચીને ત્યાં જથ્થો જે છે જોવા મળતા અંદાજિત 110 કિલો અરાઉન્ડનો જથ્થો જે છે હિંગવાળો જથ્થો જે છે એમાં કાળી અને કેસરી હિંગ આ બે વસ્તુ જે છે આપણને મળી આવેલી હતી। એમાં જોવા જઈએ તો પ્રથમ અન્વયે તો જે અફઘાની હિંગ જે છે એના ટુકડા જે મળેલ હતા એમાં પણ રંગ મિશ્રિત જે છે કરવામાં આવતું હતું। આ ઉપરાંત જે હિંગ જે છે અફઘાની હિંગ જે છે એની સાથે ચોખા ઉપરાંત સ્ટાર્ચ પાવડર મિક્સ કરીને એમાં અનાટો જે સીડ્સ છે એ પણ દળીને જે છે એ દળવામાં આવતા હતા। અનાટો સીડ્સ છે જે છે કોઈ પણ ફૂડ આઇટમ સાથે પ્રતિબંધિત જે છે આપણે શુદ્ધ દેશી ભાષામાં કહીએ તો જે આપણે સિંદૂરી બીજ કહીએ એને અનાટો સીડ્સ કહીએ છીએ। અનાટો સીડ્સનું બહારનું જે આવરણ જે છે એ કેસરી કલર માટે જે છે એ ફૂડ ખાદ્ય બાબતોમાં વપરાતો હોય છે, પરંતુ અનાટો સીડ્સ જે છે દળવામાં ઉપયોગમાં લેવાતા હતા। અને આ બાબતે છે અમારી ટીમ દ્વારા 110 કિલો જથ્થો જે જપ્ત કરીને સેમ્પલિંગ જે છે 3 જેટલા સેમ્પલ અનાટો સીડ્સ સાથે એડલ્ટન તરીકે લઈ અને લેબોરેટરી ખાતે પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવેલ છે। આ પ્રકારના દ્રવ્યો છે તે જ્યારે કોઈ ખાદ્ય પદાર્થ સાથે ભળતા હોય છે તો સ્વાસ્થ્યને કેટલું હાનિકારક હોય છે? જી, ખાસ કરીને સિંદૂરી સીડ્સ છે એ ખાદ્ય કહી શકાય નહીં, પરંતુ જે એનું બહારી આવરણ જે છે એ કલર માટે ઘણી વખત કુદરતી નૈસર્ગિક સોર્સના જે કલર તરીકે વપરાતું હોય છે અને એમાં પણ ઘણી બધી ઓછી લિમિટેડ આઇટમોમાં આ કલર જે છે એ પરમિટેડ હોય છે, પરંતુ અનાટો સીડ્સ જે છે એ લાંબા ગાળેનું જે સેવન કરવામાં આવે તો એ લેડ પોઈઝનિંગ નોતરી શકે છે અને ઘણી વખત જે છે ખાસ કરીને આંતરડામાં અલ્સર થવા ઉપરાંત અપાચ્ય દુખાવો થવો, પેટમાં દુખાવો ઉપરાંત મોટાભાગે જોવા જઈએ તો ખાસ કરીને કિડની અને મૂત્રાશયના રોગ અને પ્રોસ્ટેટના કેન્સર સુધીની તકલીફો જે છે આના કારણે થઈ શકતી હોય છે। ખાસ કરીને લોકો જ્યારે હવે ખરીદી કરવા માટે જાય તો આ હિંગની ખરીદી કરતા પહેલા શું તકેદારી રાખવી જોઈએ? જી, ખાસ કરીને હિંગ જે છે બે કલરમાં આપણે બ્લેક પીપર હિંગ અને એક જે છે એ ઓરેન્જ કલરની હિંગ આ બે જે છે બજારમાં ઉપલબ્ધ હોય છે। મોટાભાગે જે છે હિંગમાં જે રો મટીરિયલ હોય છે અફઘાની પેસ્ટ જે છે અથવા અફઘાની હિંગના ક્યુબ હોય છે એ થોડી માત્રામાં વપરાતા હોય છે। મોટાભાગે જો જોવા જઈએ તો હિંગ જે છે એની એકદમ સ્ટ્રોંગ સ્મેલ જે છે એ જોવા મળતી હોય છે અને જેટલી સ્મેલ સારી અને વધારે એટલી હિંગ જે છે એની ગુણવત્તા સારી કહી શકાય કે મોટાભાગે એડલ્ટરન્ટ તરીકે ખાસ કરીને આમાં ચોખાના જે લોટનો ઉપયોગ કરવામાં આવતો અને સાથે સાથે કલર પણ ઉપયોગમાં કરવામાં આવતો હતો। જો કુદરતી રીતે હિંગ બનાવવામાં આવે તો એની અંદર કોઈ પણ પ્રકારના એડલ્ટરન્ટ એટલે કે કલર વપરાશમાં લેવામાં આવતા નથી હોતા। જો તમે પાણી સાથે સંપર્કમાં આવતા જ પાણી અથવા તેલ આ બે સાથે સંપર્કમાં આવતા જ તે અત્યંત કેસરી કલર પકડાય તો એમાં કલરનું મિશ્રણ છે મોટાભાગે રૂલ આઉટ થતું હોય છે। અને આ ઉપરાંત જોવા જઈએ તો અફઘાની હિંગ ઘણી બધી કોસ્ટલી આવતી હોય છે, જ્યારે જો બજારમાં તમને સસ્તા ભાવે હિંગ મળતી હોય તો 100% એડલ્ટન તરીકે અન્ય ખાદ્ય પદાર્થો અથવા લોટ જે છે એડ કરી હોય એવું જણાઈ આવતું હોય છે। પણ એટલે હાલમાં જે મસાલાની સિઝન છે તે ચાલી રહી છે અને ગૃહિણીઓ છે તે 12 માસના મસાલા છે તેની ખરીદી છે તે કરતા હોય છે, ત્યારે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ફૂડ વિભાગ છે તે ક્રમશઃ કાર્યવાહી છે તે કરી રહ્યું છે। લોકોએ પણ સાવચેત રહેવું એટલું જ જરૂરી છે। સસ્તા ભાવની લાહીમાં છે તેમના સ્વાસ્થ્યને જોખમમાં ન મૂકે તે રીતે ખરીદી કરવી જોઈએ તેવું પણ આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી